આમોદ તાલુકાના અને ગ્રામ વિસ્તારના ધરતીપુત્રોને આજે રડવાનો વારો આવ્યો છે। રોજા ટંકારિયા ગામ પાસેથી પસાર થતી અને આછુદ મછાસરા રોજા ટંકારિયા હેતમપુરા વલીપુર માંગરોલ દેણવા સહિત અનેક ગામડાઓને જોડતી મુખ્ય નહેર આજે નહેર નહીં પરંતુ જાડી ઝાંખરાથી ભરેલું જંગલ બની ગઈ છે। નહેર બની ત્યારથી લઈને આજ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવી જ નથી। એવા ભયાનક દ્રશ્યો નહેરના દરેક કિલોમીટરે જોવા મળી રહ્યા છે। ઝાડ ઝાંખરા ગંદકી અને ગંદકીથી નહેર સંપૂર્ણ રીતે અવરોધાઈ ગઈ છે, જેને કારણે ખેડૂતો સુધી એક ટીપું પણ પાણી પહોંચતું નથી। રજૂઆત કરી નહેર ખાતાને સાહેબોને પણ કેનાલ સાફ થતી નથી, પાણી આવતું નથી। દર વર્ષે આ પ્રોબ્લેમ છે। અમારે ખેડૂતોને છેલ્લે મળવાનો વાળો છે આ વર્ષે, એવું પોઝિશન છે। એમ બી કુદરતનો માર ઉપરથી આ નહેર ખાતાનો આ કામ થતું નથી, એટલા માટે અમે દર વર્ષે અમારે છેલ્લે પાણી એન્ડમાં મળે છે ને મળતું જ નથી। જેવું ડેણમાં તો પાણી જતું જ નથી। અમે દરેકને રજૂઆત કરી ચૂક્યા છે, તે છતાં પણ કોઈ અમારું સાંભળ સાહેબોને હાથે સેવા જ કરું છું। મારે બધા સાહેબો જોડે બધાની જોડે સંબંધ છે, સારામાં સારા સંબંધ છે, પણ અધિકારીઓ એવું બહાનું કાઢીને છટકી જાય છે કે ભાઈ મેં ટેન્ડરમાં એક કામ મોકલેલા છે લખીને, પણ ત્યાંથી ગાંધીનગર અને બરોડાથી કામો આવતા પાસ થઈને આવતા નથી। એમાં જે છે કેટી પરમાર સાહેબ છે અને હમણાં નવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઉર્વશીબેન મુકાયેલા છે, અને હમણાં બીજા એક પટેલ સાહેબ કહીને કોઈક નવી નિમણૂક થઈ છે, એમની મારી મુલાકાત થઈ નથી, પણ એમને મેડમને ટેલિફોનિક 15 વખત રજૂઆત કરી છે। કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મને વર્ક ઓર્ડર મળશે તો જ હું કામ કરીશ, બાકી હું કામ કરવાનો નથી। હવે આ ઇરિગેશનનો સમય આવે કે નવેમ્બરમાં ચાલુ થાય તો જ ખેડૂતોના પાકને ફાયદો થાય, બાકી અત્યારે પાક સુકાવાના આડે છે, હજુ કેનાલો સાફ થઈ નથી। અને કોન્ટ્રાક્ટરને કહે છે કે મને પૈસા મળતા નથી અને મારે ઉપરવી અધિકારીઓને મારે ઉપરવી બધાને આ પૈસા આપવા પડે છે, એટલે મને પોસાતું નથી। આ કોન્ટ્રાક્ટરનો જવાબ છે મારી પાસે, બરાબર, ટેલિફોનિક કરેલું છે। હમણાં કે પેલા કેટી પરમાર સાહેબ જોડે વાત થઈ કે 5 દિવસમાં થશે, 10 દિવસમાં થશે, પણ હજુ એમનું કઈ થતું એમને કોઈ જવાબ મને માટે ભેગા થયેલા છે। વારંવાર રજૂઆત કરવા છતાં નહેરનું કામ સફાઈ કરતા નથી ને પાણી છોડી દે। માંગરોળ મચાસરા આછોડ ડેણવા વલીપુર હેતમપુરા સુધી કોઈ જગ્યાએ પાણી જતું નથી। દર વર્ષે આ સમસ્યા છે। ઉપર રજૂઆત કરી છે, ઉપર ભરૂચ રજૂઆત કરી હતી કેટી પરમાર સાહેબને, તો એવું કીધું કે 6ઠા મહિને અમે લેખિત લખીને મોકલેલું છે, હજુ ઊંડીને કોઈ અમને મંજૂરી મળી નથી। બીજું તમને સાફ કરવા બાબતે કઈ પૈસા આપવાના? સાફ કરવા બાબતે અમે સાહેબને રજૂઆત કરી કે અમારે પાણીની સખત જરૂર છે, તો અમે સાફ કરાવી લઈએ મીટર પર જે હિસાબ થતો હોય તે અમને ચૂકવી આપજો, અમે મજૂરો લગાવી દઈએ। તો સાહેબે એવું કીધું કે 16 રૂપિયા મીટર સાફ થશે અને 2 મીટર બંને ઉપરથી સાફ કરવાનું, નીચે 1 મીટર